ખાસ આ ગામમાંથી જતી રહેવી જોઈએ. એક પડીકી, બીજું પડીકા અને ત્રીજું પોટલી. હવે આપણે અત્યારે પૂછવું નથી કોણ શું ખાય છે ને કોણ શું પીવે છે. બધા જાણે છે બધાના પોતાના ઘરનું. એ તો આપણે બેસીશું, સત્સંગ કરીશું એટલે આપણને ખબર પડશે. અને એના કેટલા દુર્ગુણો છે ને કેટલા ગુણો છે બધું આપણને જાણવાનું છે. આ ખાસ તો અત્યારે નાનકડી વાત કહી દઉં, જે ખાંસી કફ બધાને જે બધું થયું છે એની માટે પહેલાં બિસ્કીટ પડીકા બધું બંધ કરશો ને. બંધ આજથી જ બંધ. ચણા ખાવાના. ચણા ખાઓ છો તમે? ઘરના મમ્મી જે વઘારે મમરા ખાવાના. બહારના પડીકા, બાલાજીના મમરા નહીં ખાવાના. ઘરના મમરા ખાવાના, ઘરના પૌવા ખાવાના. બહારની બધી વસ્તુઓ બંધ કરશો ને. બંધ તમે 10 દિવસ બી બંધ કરશો ને બધી ખાંસી કફ મટી જશે. તો શું ખાવાનું એ બી ખબર પડે ને. શું ખાવાનું બતાવો. બીજી વાર અમે આવીએ તો કોઈ માંગુ ના હોવું જોઈએ. બોલો શું ખાવાનું. ચણા ખાવાના, પછી મમરા ખાવાના. ભૂખ લાગે તો એ બધું ખાવાનું. અને તુલસી આપણે ઉગે ને અહીંયા, તુલસી ઉગે, આદુ હોય, ફુદીનો હોય, એનો રસ બનાવીને પીવાનો. જો રસ ના બનાવી શકો તો થોડા તુલસી આદુ ચાવી જવાના. કાંદો પાણીમાં ઉકાળીને એનો રસ બનાવીને પી લેવાનો. એ બધું ચાલુ કરો. અને થોડી મરી લઈ આવવાની, કાળી મરી. આ બધાને ખાંસી બહુ થઈ ગઈ છે, બધા ખોખો કરતા હતા. કાળી